કેમ છો વિદ્યાર્થી મિત્રો? હથોડા બેચમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ, આજે આપણે વિભાગ એ નું સોલ્યુશન કરીશું. તો સ્ટુડન્ટ, સૌથી પહેલા આપણે જોઈએ, જો સ્ટુડન્ટ સૌથી પહેલા તમને કીધું છે કે દ્વિઘાત, પહેલા તો હેડિંગ વાંચી લો. શું કીધેલું છે કે નીચે આપેલા બહુ વિકલ્પ જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. જો અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અહીંયા કીધું છે સાચા વિકલ્પનો શું લખવાનો છે? ક્રમ. એટલે સાચા વિકલ્પનો ક્રમ પણ લખવાનો છે અને જવાબ પણ લખવાનો છે, બંને વસ્તુ લખવાનો છે. બરાબર? અને શબ્દ છે, બંને લખવું પડશે. તો અહીંયા કીધું છે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ગણિતશાસ્ત્રીએ આપ્યું. કયા ગણિતશાસ્ત્રીએ આપ્યું સ્ટુડન્ટ? તો એના માટે તમારે શું કરવું પડશે? તો સ્ટુડન્ટ, એના માટે તમારે અહીંયા એનો જવાબ લખવો પડશે. ચલો, શું આન્સર આવશે બોલો તો? આન્સર તમારો આવશે શ્રીધર આચાર્ય. તો સ્ટુડન્ટ, આ તમે જવાબ લખો, એનો ક્રમ પણ લખવાનો. તો એનો ક્રમ કયો છે? એ. કયો ક્રમ છે? એ. બરાબર છે? ચાલો, શ્રીધર આચાર્ય. બરાબર. બીજું જોઈએ સ્ટુડન્ટ કે ગણિતની પરીક્ષામાં તમને 80 ગુણમાંથી 80 ગુણ મળે તેની સંભાવના. સ્ટુડન્ટ જો અહીંયા ધ્યાન આપો, તમને અહીંયા એવું કીધું છે કે 80 માર્ક્સની તમે પરીક્ષા આપો અને 80 માર્ક્સની પરીક્ષામાં તમારા 80 ગુણ આવે તેની સંભાવના કેટલી? તો સ્ટુડન્ટ, એના માટે શું કરવાનું કે જેટલા માર્ક્સની પરીક્ષા હોય, અહીંયા જુઓ તમારા દાખલામાં જુઓ કેટલા માર્ક્સની પરીક્ષા છે, તો કે 80 માર્ક્સની પરીક્ષા છે. તો એનો જવાબ કયો આવે? તો કે જેટલા માર્ક્સની પરીક્ષા હોય ને એમાં 1 પ્લસ કરો, તો 80માં 1 પ્લસ થઈ જાય તો કેટલા? 81. એટલે છેદમાં તમારે લખી દેવાના 81. જો 20 માર્ક્સની પરીક્ષા હોય તો છેદમાં 21 લખવાના. 25 માર્ક્સની પરીક્ષા હોય તો છેદમાં 26 લખવાના. 50 માર્ક્સની પરીક્ષા હોય તો છેદમાં 51 લખવાના. 80 માર્ક્સની પરીક્ષા હોય તો છેદમાં 81 લખવાના. 100 માર્ક્સની પરીક્ષા હોય તો છેદમાં 101 લખવાના. શોર્ટકટમાં જેટલા માર્ક્સની પરીક્ષા હોય એમાં એક તમારે ઉમેરવાનો અને છેદમાં લખી દેવાનો. 80 માર્ક્સની પરીક્ષા છે, એક ઉમેરો એટલે 81, ઉપર લખી દેવાના 1. તો સ્ટુડન્ટ, 1 છેદમાં 81 તમારો આન્સર થશે. પરંતુ આન્સર લખવાની ટેકનિક શું છે સ્ટુડન્ટ? તો પહેલા લખવાનું, આમાંથી કયો જવાબ આવશે સ્ટુડન્ટ? તો કે આમાંથી જવાબ આવશે સી. તો અહીંયા લખવાનું સી અને પછી તમારો જવાબ પણ તમારે લખી દેવાનો 1 છેદમાં 81. જો ક્રમ પણ લખવાનો કીધો છે, જવાબ પણ લખવાનો કીધો છે. બરાબર છે? ચાલો આગળ જુઓ. બિંદુઓ A બરાબર 0, 0 અને B બરાબર 6 અને 4 વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય. સ્ટુડન્ટ, આપણે અંતર શોધવાનું છે. તો અંતરનું સૂત્ર મેં તમને શું શીખવાડેલું બોલો તો? તો અંતરનું સૂત્ર આપણે આવી રીતે લખતા હતા, AB બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 આખાનો વર્ગ વત્તા y1 માઇનસ y2 આખાનો વર્ગ. અંતર તો આપણે આ રીતે શોધતા હતા ને સ્ટુડન્ટ, આપણું અંતર સૂત્ર આ જ છે. આને કહેવાય સ્ટુડન્ટ x1, આને કહેવાય y1, આને કહેવાશે x2, આને કહેવાશે y2. તો સ્ટુડન્ટ, આની અંદર તમે મૂકી દો. ચલો, x1 બરાબર કેટલા છે? તો કે 0 માઇનસ x2 બરાબર કેટલા છે આ બાજુ? તો કે 6 આખાનો વર્ગ વત્તા y1 બરાબર કેટલા છે? તો કે 0, y2 બરાબર કેટલા છે? તો કે 8 આખાનો વર્ગ. તો સ્ટુડન્ટ કરો, હવે તમારો આન્સર કેટલો આવશે? તો કે 0 માઇનસ 6 એટલે માઇનસ 6 આખાનો વર્ગ, પછી 0 માઇનસ 8 એટલે માઇનસ 8 આખાનો વર્ગ. તો સ્ટુડન્ટ, અહીંયા આન્સર તમારો થઈ જશે માઇનસ 6નો વર્ગ 36 અને 8નો વર્ગ 64. 64 વત્તા 36 એટલે વર્ગમૂળમાં થઈ જશે 100 અને 100નું વર્ગમૂળ આવશે 10. બરાબર છે? તો સ્ટુડન્ટ, અહીંયા તમારો આન્સર આવી જશે કેટલો? 10. કેટલો જ આન્સર આવી જશે? 10. બરાબર? એટલે કે સી. એટલે એનો ક્રમ કયો? તો કે સી. બરાબર છે? અને આન્સર કયો? તો કે 10. ચાલો આગળ વધીએ આપણે. જો અહીંયા તમને કીધું છે સમીકરણ યુગ્મ x વત્તા 2y માઇનસ 4 ઇક્વલ ટુ 0 અને બીજું સમીકરણ કીધું છે 2x વત્તા 4y માઇનસ 12 ઇક્વલ ટુ 0 ને ખાલી જગ્યા ઉકેલ મળે. આના કેટલા ઉકેલ મળે? બરાબર છે? તો જો સૌથી પહેલા તમારે શું કરવાનું? તમારું પહેલું સમીકરણ કયું છે બોલો? તો પહેલું સમીકરણ આપણું છે x વત્તા કેટલા? તો કે 2y માઇનસ 4 ઇક્વલ ટુ 0. બરાબર? આ પહેલું સમીકરણ.
અને બીજું સમીકરણ કયું છે તો કે 2x વત્તા 4y માઇનસ 12 ઇક્વલ ટુ 0. બરાબર છે. અહીંયા ધ્યાન આપજો સ્ટુડન્ટ, આ x ની આગળ કોઈ સહગુણક નથી એટલે કેટલા સમજવાના? 1. તો સૌથી પહેલા તમારે લખવાનું a1 ના છેદમાં a2. a1 ના છેદમાં a2 એટલે તમારે કેટલા લેવાના? અહીં કેટલા છે? આ 1 ના કેટલા છે? 2. તો અહીંયા તમારો આન્સર આવશે 1 ના છેદમાં 2. બોલો, ખબર પડી? એ જ રીતે સ્ટુડન્ટ જુઓ, ત્યાર પછી તમારો આન્સર આવશે b1 ના છેદમાં b2. તો b1 ના છેદમાં b2 એટલે કોનો સહગુણક લેવાનો તમારે? બોલો તો y નો. y નો સહગુણક કેટલો છે? તો કે 2 અને કેટલા? 4. તો 2 ના છેદમાં 4 ભાગાકાર કરો. 2 એકુ 2, 2 દુ 4 એટલે બંનેનો જવાબ સરખો થઈ ગયો. છેલ્લે જુઓ લાસ્ટ, એમાં તમને કીધું છે c1 ના છેદમાં c2. c1 બરાબર કેટલા? -4 અને c2 બરાબર કેટલા? -12. તો સ્ટુડન્ટ માઇનસ માઇનસ ઉડી જાય. 4 એકુ 4 તો 4 તાલી 12, 1 ના છેદમાં 3. તો તમે જુઓ ધ્યાનથી સ્ટુડન્ટ, પહેલા બેના જવાબ સરખા આવે છે અને ત્રીજાનો જવાબ અલગ છે. એટલે આપણે એને આવી રીતે લખી શકીએ, a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. જો આવું થયું કે ના થયું? હા, પહેલા બેના જવાબ સરખા છે, ત્રીજાનો જવાબ સરખો નથી. એનો મતલબ કે ઉકેલ ન મળે, ઉકેલ મળશે નહીં. સ્ટુડન્ટ, આ સાની શરત છે. આ શરત સાની છે તો કે આનાથી ઉકેલ ના મળે. જો તમારું સમીકરણ આ ટાઈપનું બનતું હોય, a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2, એનો મતલબ કે ઉકેલ મળશે નહીં. બરાબર છે? ચલો આગળ જઈએ. આગળ તમને કીધું છે ઉગમ બિંદુથી અંતર. સ્ટુડન્ટ, ઉગમ બિંદુથી, જો અહીંયા તમને કીધું ઉગમ બિંદુથી અંતર કેટલા છે? x અને y. તો ઉગમ બિંદુથી અંતર શોધવાનું હોય તો એનું સૂત્ર આવશે વર્ગમૂળમાં x નો સ્ક્વેર વત્તા y નો સ્ક્વેર. યાદ રાખજો, ઉગમ બિંદુથી અંતર વર્ગમૂળમાં x નો સ્ક્વેર વત્તા y નો સ્ક્વેર. અહીંયા x અને y ની જગ્યા પર માની લો p અને q આપેલા હોય તો p નો સ્ક્વેર વત્તા q નો સ્ક્વેર. બરાબર છે? એની જગ્યા પર હજુ કંઈ બીજું પણ આપી દીધેલું હોય સ્ટુડન્ટ, x અને y ની જગ્યા પર pq, એની જગ્યા પર ab આપ્યું હોય તો a નો સ્ક્વેર વત્તા b નો સ્ક્વેર. એટલે સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ તમારા દાખલામાં ઉગમ બિંદુથી અંતર શોધવાનું કીધું હોય તો તમારે વર્ગમૂળમાં જે બે રકમ આપી હોય બંનેનો વર્ગ કરવાનો, વચ્ચે પ્લસ કરી દેવાનો. માર્ચ 2022માં પૂછાઈ ગયેલો છે. હવે અહીંયા ધ્યાન આપજો, અહીં શું કીધું છે? દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર ax નો સ્ક્વેર વત્તા bx વત્તા c ઇક્વલ ટુ 0, જ્યાં a ડઝ નોટ ઇક્વલ ટુ 0 ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા. સ્ટુડન્ટ અહીંયા જુઓ, અહીંયા તમને શું પૂછેલું છે? આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પ્લસ બીટાનો મતલબ થાય શૂન્યોનો સરવાળો. તો શૂન્યના સરવાળાનું સૂત્ર કયું થશે? -b/a. તો તમારો આન્સર આવશે સ્ટુડન્ટ a. સૂત્ર તો તમને ખબર જ હશે. ચલો સ્ટુડન્ટ, હવે તમારે ગુસા શોધવાનો છે. તો કોનો ગુસા શોધવાનો છે? 115 અને 161. તો સ્ટુડન્ટ, ગુસા કેવી રીતે શોધાય? તો જો ગુસા તમારે શોધવો હોય ને, તમને કેવી રીતે ખબર પડે કે આમાંથી કયો એનો ગુસા છે? ખબર છે? તો આ બંને રકમને વારાફરતી ભાગવાની, જેના વડે ભાગાકાર ચાલે. બરાબર છે? જેના વડે ભાગાકાર ચાલે એ આપણો આન્સર. પહેલા જો 115 ભાગ્યા કેટલા કરીએ? 3. 3 વડે ભાગી શકાય. 3 તાલી 9. 9 11 માંથી 9 જાય તો 2 25. 3 8 24. જો ભાગાકાર ચાલતો નથી, હજુ છેદમાં 1 વધે છે, એનો મતલબ કે આ આન્સર ના હોઈ શકે. બરાબર? હવે 7 ને લેવાના. તો બંને રકમને 7 વડે ભાગી જુઓ. જો બંનેને 7 વડે ભાગાકાર થઈ જાય તો આપણો જવાબ 7 એવું સમજી લેવાનું. તો 115 ને આપણે 7 વડે ભાગીએ. 7 એકુ 7. 11 માંથી 7 જાય તો 4. બરાબર? ઉપરથી ધરા 5. 7 6 42. કેટલા વધ્યા? 3. તો અહીંયા પણ ભાગ ચાલવાનો નથી. બરાબર? અહીંયા પણ ભાગ નહીં ચાલે એટલે આ પણ આપણો આન્સર નથી. ત્રીજું કરીએ 23. બરાબર? 115 ભાગ્યા 23. 23 પંચા 115. આનો ભાગાકાર થઈ ગયો સ્ટુડન્ટ, જો 0 આવી ગયા નીચે. તો હવે 161 ને પણ 7 વડે 161 ને પણ ભાગી જોઈએ 23 વડે. 161 ગુણ્યા 23. 23 સત્તા કરો. 7 તાલી 21, 1 વધી પડી 2 ને 16. ભાગાકાર થઈ ગયો. બરાબર? આપણો આન્સર આવશે 23. બરાબર છે? ચાલો આગળ વધીએ આપણે.
હવે અહીંયા કીધું છે 8મા નંબરમાં જુઓ 8મા નંબરમાં તમને કીધું છે જો સમીકરણ 8x + 5ky = 18 નો એક ઉકેલ 1 અને 1 હોય તો k શોધો। જો અહીંયા આપણે k શોધવાનો છે બરાબર છે, તો k કેવી રીતે શોધીશું? તો અહીંયા તમને આપી દીધેલું છે સ્ટુડન્ટ 8x પછી વત્તા 5ky બરાબર કેટલા છે? તો કે 18 છે। હવે એનો ઉકેલ આપી દીધો છે ત્યાં કેટલો 1 1, એનો મતલબ કે x બરાબર 1 અને y બરાબર પણ 1, તો અહીંયા લખવાના x ની જગ્યા પર કેટલા લખવાના 1 5 k, y ની જગ્યા પર પણ લખવાનો 1 બરાબર કેટલા 18। તો સ્ટુડન્ટ આનું સાદું રૂપ આપો 8 * 1 8 ને 5 * 1 5, તો 5k બરાબર 18। તો સ્ટુડન્ટ 5k બરાબર કેટલા થશે? તો 5k 18, 8 ને આપણે પેલી બાજુ લઈ જઈએ તો 8 કેવા થઈ જશે? તો કે માઇનસ થઈ જશે। માટે સ્ટુડન્ટ 5k બરાબર 18 - 8 એટલે કેટલા થઈ જશે? તો કે 10। માટે સ્ટુડન્ટ k બરાબર કેટલા? તો 10/5। તો k બરાબર 10/5 એટલે કેટલા? 2। તો k બરાબર આવી જશે 2। ચલો આગળ જુઓ, p ઓફ a બરાબર 0.65, તો p ઓફ a બરાબર ખાલી જગ્યા। જો એક વસ્તુ યાદ રાખો સ્ટુડન્ટ, અહીંયા કેવી રીતે શોધવાનું કે આપણી પાસે સૂત્ર છે, p ઓફ a વત્તા p ઓફ a બાર, p ઓફ a વત્તા p ઓફ a બાર, આ બંનેનો સરવાળો હંમેશા કેટલો થાય? તો કે 1 થાય। યાદ રાખજો, p ઓફ a વત્તા p ઓફ a બાર બરાબર કેટલો થાય? 1, એટલે કે ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો હંમેશા 1 થાય। તો p ઓફ a આપણે શોધવાનો છે, તો p ઓફ a અહીંયા જેવો છે તેવો જ લખો, અને p ઓફ a બાર, તો p ઓફ a બાર બરાબર કેટલા છે? 0.65, તો 0.65 બરાબર કેટલા? 1। તો સ્ટુડન્ટ આપણે p ઓફ a શોધવો હોય તો કેવી રીતે શોધાય? તો કે p ઓફ a બરાબર 1, આ 0.65 ને પેલી બાજુ લઈ જઈએ તો -0.65, તો સ્ટુડન્ટ 1 માંથી 0.65 માઇનસ કરો તો 1 માંથી 0.65 માઇનસ થશે તો તમારો આન્સર આવશે 0.35 બરાબર છે। તો સ્ટુડન્ટ તમારો જવાબ આવશે બી 0.35। ચલો આગળ, કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા ના હોઈ શકે। મને એટલું કહો, આમાંથી કોની ઘટના કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા ન હોઈ શકે? આમાંથી કઈ સંભાવના ન હોઈ શકે? ચાલો મને એટલું કહો કે સંભાવના કોઈ દિવસ માઇનસમાં આવેલા? સંભાવના કોઈ પણ દિવસ માઇનસમાં આવે? તો કે ના સર, સંભાવના માઇનસમાં ના આવે। તો તમારો જવાબ કયો થઈ ગયો? બી થઈ ગયો। આગળ જુઓ, 11મા નંબરમાં તમને કીધું છે સ્ટુડન્ટ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a2 does not equal to b1/b2 સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે। હા, સુસંગત છે। હા, જો 3 વસ્તુ આવે એ તમને યાદ હોવું જોઈએ। એક વસ્તુ છે a1/a2 does not equal to b1/b2 બરાબર। આને શું કહેવાય સ્ટુડન્ટ? આને છેદતી રેખા કહેવાય। કેટલી રેખા કહેવાય? છેદતી રેખા। અને એનો ઉકેલ શું મળે? તો એનો ઉકેલ મળે અનન્ય। અને બીજું કહેવાય સ્ટુડન્ટ એને સુસંગત પણ કહેવાય। આને શું કહેવાય? સુસંગત। બોલો, ખબર પડે છે? ત્યાર પછી જુઓ, a1/a2 બરાબર b1/b2 અને છેલ્લે c1/c2, તો 3 નો જવાબ કેવો આવી ગયો? સરખો। 3 નો જવાબ સરખો આવી જાય તો આને શું કહેવાય? સંપાતી રેખા કહેવાય સ્ટુડન્ટ। કઈ રેખા કહેવાય? સંપાતી રેખા। સંપાતી રેખા એટલે એક રેખાની ઉપર જ બીજી રેખા, એના કેવા ઉકેલ મળે? તો એના ઉકેલ મળે અનંત ઉકેલ મળે, અને એને પણ તમારે સુસંગત કહેવાય। સુસંગત છે બરાબર। અને છેલ્લું સ્ટુડન્ટ આ રીતનું આવે, a1/a2 બરાબર b1/b2 does not equal to c1/c2। તો સ્ટુડન્ટ આવું જ્યારે હોય ને તો આને કહેવાય સમાંતર રેખા। કઈ રેખા કહેવાય? સમાંતર રેખા। આ બધું યાદ રાખજો, થોડું ડીપમાં કરાવી દીધું તને। સમાંતર રેખા ઉકેલ મળે તો કે ઉકેલ ન મળે, ઉકેલ ન મળે,
અને સુસંગત છે કે નથી તો સુસંગત નથી. જો ઉકેલ ના મળે તો સુસંગત નથી. બરાબર. આપણને કયું પૂછેલું હતું તો કે આપણને જે પૂછેલું હતું તે આ પૂછેલું હતું. તો સુસંગત છે તો કે હા છે, તો આ ખરું કહેવાશે. જો ખરા ખોટા ચાલુ થઈ ગયા. બરાબર. અહીંયાથી ચાલો આગળ જોઈએ સ્ટુડન્ટ. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 થાય છે. આ વિધાન ખોટું છે સ્ટુડન્ટ, કારણ કે આપણને બધાને જ ખબર છે કે પ્રયોગની જેટલી પણ ઘટના હોય, પ્રયોગની બધી જ ઘટનાના સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય. ચલો sin a બરાબર 1 તો a બરાબર કેટલા? 90. બોલો આ વિધાન સાચું છે કે ખોટું? તો કે હા સર આ વિધાન સાચું છે, કારણ કે સ્ટુડન્ટ sin થીટાનું આ sin થીટા છે. બરાબર છે. અહીંયા થીટાનું મૂલ્ય છે 0, 30, 45, 60 અને અહીંયા કેટલા? 90. તો સ્ટુડન્ટ આ તમને ખબર હશે, અહીંયા 0 આવશે, અહીંયા 1/2 આવશે, અહીંયા 1/વર્ગમૂળમાં 2 આવે, અહીં વર્ગમૂળમાં 3/2 આવે અને અહીંયા કેટલા આવે? 1. તો જો sin એનું મૂલ્ય કેટલું છે? 1. તો થીટાનું મૂલ્ય એટલે કે અહીંયા એનું મૂલ્ય કેટલું થઈ જાય? તો કે 90 થઈ જાય. તો આ વિધાન સાચું છે સ્ટુડન્ટ. 2023માં પૂછાઈ ગયેલું છે. ચાલો sin a અને cos a નું મૂલ્ય ક્યારેય 1 થી વધારે ન હોઈ શકે. બરાબર. અહીંયા કીધું છે sin a અને cos a નું મૂલ્ય ક્યારેય 1 થી વધારે ન હોઈ શકે. ના જ હોય. કેમ? કારણ કે sin થીટાનું સૂત્ર શું છે સ્ટુડન્ટ? sin થીટાનું સૂત્ર શું છે? sin થીટાનું સૂત્ર છે સામેની બાજુના છેદમાં કર્ણ. કર્ણ. અને કર્ણ એ કઈ રકમ કહેવાય? મોટી રકમ. કર્ણ હંમેશા કેવો હોય? મોટો હોય. કર્ણ હંમેશા મોટો હોય. છેદની રકમ મોટી છે એટલે આનો જવાબ હંમેશા 1 કરતાં નાનો જ આવે. 1 કરતાં નાનો જ આવે. ખબર પડે છે? sin થીટાનો જવાબ કાં તો 1, જો sin થીટાનો જવાબ 1 કરતાં હંમેશા કેવો આવે? નાનો જ આવે. sin 90 અહીં કહી દીધું હોય 90. બરાબર. બરાબર. તો કદાચ 1 આવી શકે, બાકી 1 કરતાં નાનો જ આવે. બરાબર. એ રીતે cos થીટા. બરાબર. 1 કરતાં નાનો આવે, કાં તો 1 પણ આવે. 1 ક્યારે આવે? જ્યારે 90 હોય ત્યારે. પછી cos થીટા. cos થીટાનું સૂત્ર શું? પાસેની બાજુના છેદમાં કર્ણ. તો છેદમાં કોણ આવ્યું સ્ટુડન્ટ? કર્ણ. એટલે છેદમાં કઈ રકમ? મોટી રકમ. હવે છેદમાં મોટી રકમ હોય તો તમે જ્યારે ભાગાકાર કરો તો એનો જવાબ તો ઓછો જ આવવાનો ને. તો અહીંયા કીધું છે કે sin a અને cos a નું મૂલ્ય ક્યારે 1 થી વધારે ન હોય. તો આ વિધાન સાચું છે. 1 થી વધારે ના હોય. છેલ્લામાં છેલ્લું 1 હોઈ શકે. બરાબર. ચાલો આગળ પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવાનું છે. ચાલો આને પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે ગોઠવીએ? તો પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવા માટે લખવાનું x ના છેદમાં કેટલા છે? 3. x ના છેદમાં 3. પછી અહીંયા y ના છેદમાં કેટલા છે? 2 અને -3. તો સ્ટુડન્ટ આપણે આને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવું હોય તો સૌથી પહેલા તમારે શું કરવાનું? તો કે જો આ બધી રકમ બરાબરની આ બાજુ લઈ આવવાની. બરાબર. તો બધી રકમ બરાબરની આ બાજુ લઈ આવે તો x ના છેદમાં 3 વત્તા y ના છેદમાં 2. 3 ને આ બાજુ લાવે તો -3 આ બાજુ આવે તો 3. છેદમાં કશું નથી એટલે 1. આ બાજુ કેટલા? =0. હવે આને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવું હોય તો એનો છેદ કાઢી નાખવો પડે. તો એના છેદમાં કેટલા છે? 3, 2 અને 1. તો આનો ગુણાકાર કરો. 3, 2, 6, 6, 1, 6. આખા પદને 6 વડે ગુણાકાર કરી નાખો. આને પણ 6 વડે ગુણાકાર કરી નાખો. આને પણ 6 વડે ગુણાકાર કરી નાખો. આને પણ 6 વડે ગુણાકાર કરી નાખો અને આને પણ 6 વડે ગુણાકાર કરી નાખો. એટલે છેદની રકમ નીકળી જાય. તો જો અહીં 3, 2, 6. તો અહીં 2 વધ્યા તો અહીં 2x. 2 તાલી 6 એટલે કેટલા? 3y. 6 તાલી 18. 18 ભાગ્યા 1 એટલે 18 જ આવશે. અને 6 ગુણ્યા 0 એટલે 0. આ જવાબ 2x વત્તા 3y વત્તા 18. બરાબર છે. તો અહીંયા આ વિધાન કેવું છે? ખોટું છે. બરાબર. જવાબ આન્સર આટલો આવશે. ચલો આગળ જોઈએ. કોઈ માહિતી માટે મધ્યસ્થ 30 અને મધ્યક 20 હોય તો આપેલ માહિતીનો બહુલક ખાલી જગ્યા થાય. સ્ટુડન્ટ બહુલક શોધવાનો કેવી રીતે? તો બહુલક શોધવાનું સૂત્ર છે z બરાબર 3m માઇનસ 2x બાર. તો આ સૂત્રમાં મૂકી દો. પહેલા કેટલા મૂકો? 3. m એટલે શું? મધ્યસ્થ. મધ્યસ્થ બરાબર કેટલા છે? 30. તો m ની જગ્યા પર મૂકો 30 માઇનસ કેટલા? 2x બાર. x બાર એટલે મધ્યક. મધ્યક બરાબર મૂકી દો કેટલા? 20.
3 તાલી 9 0 2 2 4 50 માંથી 90 માંથી 40 જાય તો કેટલા 50. તો સ્ટુડન્ટ તમારો આન્સર આવી જશે કેટલો 50. એટલે આ જવાબ આવશે તમારો 50. ચાલો આગળ તમને કીધું છે બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. સ્ટુડન્ટ સૌથી પહેલા તમારે અહીંયા શું બનાવવું પડશે? વર્તુળ બનાવવું પડશે. બરાબર. વચ્ચે શું લઈ લેવાનું? કેન્દ્ર. અહીંયા શું કીધું? બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ. બિંદુ Q, માની લો કે અહીં બિંદુ Q છે, આમાંથી આપણે સ્પર્શક દોર્યો. આપણે અહીંયા એક સ્પર્શક દોર્યો સ્ટુડન્ટ. આ આપણો સ્પર્શક છે, બરાબર છે. તો બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી. વર્તુળના સ્પર્શકની લંબાઈ, આ સ્પર્શકની લંબાઈ કેટલી છે? 24 સેમી. સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી. વર્તુળના કેન્દ્રથી તેનું અંતર, આ વર્તુળના કેન્દ્રથી તેનું અંતર અહીંયા Q હશે, બરાબર છે, 25 સેમી. તો તેની ત્રિજ્યા એટલે આ શોધવાનું છે, બરાબર. તો અહીંયા આપણે નામ આપી દઈએ O, P અને Q. તો સ્ટુડન્ટ આ તો પાયથાગોરસનો પ્રમેય બની ગયો કે નહીં? તો પાયથાગોરસના પ્રમેયમાં તમારે શું લખવાનું? પાયથાગોરસનો પ્રમેય શું છે? કર્ણનો વર્ગ. કર્ણનો વર્ગ. કર્ણ કોણામાં? OQ. OQ સ્ક્વેર બરાબર પાયો કોણ? PQ નો સ્ક્વેર. OP. OP એ ત્રિજ્યા છે સ્ટુડન્ટ. OP એ ત્રિજ્યા છે. OQ એટલે કેટલા થશે? 25 નો સ્ક્વેર, અહીં 24 નો સ્ક્વેર વત્તા OP સ્ક્વેર. 25 નો સ્ક્વેર 625, 24 નો વર્ગ 576 વત્તા OP સ્ક્વેર. તો સ્ટુડન્ટ 625 576 આ બાજુ લાવો તો માઇનસ થઈ જાય, બરાબર OP સ્ક્વેર. માટે સ્ટુડન્ટ OP સ્ક્વેર બરાબર કેટલા? 49. તો OP બરાબર કેટલા થઈ જાય? બોલો તો 7. તો અહીંયા તમારો આન્સર આવશે ત્રિજ્યા બરાબર 7. નહીં તો સ્ટુડન્ટ મોડે જ ખબર પડી જોઈએ. આ કાટકોણ ત્રિકોણની ત્રિપુટીઓ છે, બરાબર છે. 24 25 24 અને 7, બરાબર છે. ચાલો આગળ. મધ્યક શોધવાનો છે સ્ટુડન્ટ આપણે. તો મધ્યક શોધવા માટે આપણે સૂત્ર સિમ્પલ લખવું પડશે. x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. ચલો સિગ્મા fi xi બરાબર કેટલા છે? 245. સિગ્મા fi બરાબર કેટલા? 100. તો 245 ને 100 વડે ભાગી નાખો તો 2.45. 2.45. ચાલો આગળ. એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક અંક યુગ્મ હોવાની સંભાવના. જો સ્ટુડન્ટ અહીં બરાબર ધ્યાન આપજો. શું કીધું? એક અંકની પ્રાકૃતિક સંખ્યા. ચાલો મને કહો, એક અંકની પ્રાકૃતિક સંખ્યા કેટલી? એક જ અંક હોય તો કે 1 2 3 4 5 6 7 8 9. આ બધામાં એક જ અંક છે. પછી 9 પછી આવે 10. 10માં તો 2 અંક થઈ ગયા. સ્ટુડન્ટ અહીંયા સમજવાનો પ્રયત્ન કરજો. એક અંકની પ્રાકૃતિક સંખ્યા, એક અંકની પ્રાકૃતિક સંખ્યા, બરાબર છે. એક અંકની પ્રાકૃતિક સંખ્યા. જાદુ છે પેનમાં. જો છોકરાઓ જાદુ છે. અહીંયા મેં બ્લેક લખ્યું, એની જાતે જ વ્હાઈટ થઈ ગયો. ચાલો એક અંકની પ્રાકૃતિક સંખ્યા એટલે કેટલી થશે? બોલો તો. એક અંકની પ્રાકૃતિક સંખ્યા કેટલી આવે? બોલો તો. 9 આવે. એમાં યુગ્મ કેટલી? તો 2 4 6 અને 8 એટલે 4. તો 4/9. ચલો આગળ. 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવાય AB ની લંબાઈ 4 સેમી છે તો ખૂણો AOB બરાબર ખાલી જગ્યા થાય. તો સ્ટુડન્ટ અહીંયા સમજજો જરા. વર્તુળ દોરવું પડશે પહેલા આપણે. ચાલો 4 સેમી ત્રિજ્યા. આની ત્રિજ્યા કેટલી છે? 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવાય AB ની લંબાઈ માની લો સ્ટુડન્ટ આ આપણે જીવા બનાવી દઈએ અને આપણે શું નામ આપી દીધું? જીવા. A અને B. આની લંબાઈ કેટલી છે? 4 સેમી.
તો અહીંયા ઓ હશે, બરાબર, આ કેન્દ્ર. જો સ્ટુડન્ટ, હવે એક વસ્તુ સમજો, તમને કીધું છે AB ની લંબાઈ કેટલી છે? 4 સેમી. હવે હું વચ્ચે આ રીતે દોરી દઉં. અહીંયા માની લો કે ઓ નામ આપી દીધું, હું વચ્ચે આ રીતે દોરી દઉં, બરાબર છે. અને અહીંયા હું P લખી નાખું. કેટલા લખી નાખું? P. હવે સમજી લો કે આ આખું માપ કેટલું છે? આખું માપ કેટલું છે? તો કે 4. 4 છે તો આ બાજુ કેટલા સેમી? 2 સેમી. આ બાજુ કેટલા? 2 સેમી. થાય કે નહીં? એટલે આપણી જે જીવા છે AB એનું અંતર ટોટલ 4 છે. તો અહીંથી વચ્ચેથી 2 ભાગ થઈ ગયા, તો આ બાજુ 2 સેમી, આ બાજુ 2 સેમી. અહીંયા તો કાટખૂણો જ બનશે, અહીંયા તો કાટખૂણો જ બનવાનો છે. ચાલો, હવે શું કીધેલું તે જુઓ. 4 સેમી ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી સેમી છે? 4 સેમી. 4 સેમી ત્રિજ્યા, બરાબર છે. તો એક વસ્તુ યાદ રાખો સ્ટુડન્ટ, અહીંયા તમને પૂછેલું છે AOB. AOB એટલે આ ખૂણો તમને પૂછેલો છે, તો આ ખૂણો કેટલા અંશનો થશે? બરાબર છે. તો આ ખૂણો કેટલા અંશનો થશે? 60 અંશનો થશે. કેટલા અંશનો થશે? 60 અંશનો થશે. કેમ? કારણ કે જો આ ત્રિજ્યા, આ કેટલા સેમી છે? 4 સેમી. આ કેટલા સેમી છે? 4 સેમી. આ પણ 4 સેમી, આ પણ 4 સેમી, અને આ પણ કેટલા સેમી? 4 સેમી. કેમ કે આ પણ ત્રિજ્યા છે, આ પણ ત્રિજ્યા છે, અને અહીંયાથી અહીં સુધીનું માપ પણ 4. એટલે 3 બાજુના માપ સરખા છે. જો 3 બાજુના માપ સરખા હોય તો 3 ખૂણાના માપ પણ સરખા થાય. અને 3 ખૂણાના માપ સરખા હોય તો દરેક ખૂણાનું માપ કેટલું હોય? 60, 60, 60. જવાબ આવશે 60. ચાલો, જો અહીંયા ધ્યાન આપો. જો P એના છેદમાં 3 અને 4 એ બિંદુઓ Q -6 અને 5 થી અને Q -2 અને 3 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ હોય તો એ શોધો. સ્ટુડન્ટ, તમને એવું કીધું કે આ મધ્ય બિંદુ છે. આ મધ્ય બિંદુ છે કોનો? આ બેનો. તો મધ્ય બિંદુનું સૂત્ર શું થાય? ચાલો મને કહો, મધ્ય બિંદુનું સૂત્ર શું થાય? મધ્ય બિંદુના યામ. મધ્ય બિંદુ કયું છે અહીંયા? બોલો તો P. મધ્ય બિંદુના યામ એનું સૂત્ર શું થશે? બોલો તો કે x1 + x2 છેદમાં 2. અને આ બાજુ શું આવશે? બોલો તો કે y1 + y2 છેદમાં કેટલા? 2. તો સ્ટુડન્ટ, મધ્ય બિંદુના યામ જુઓ તો આ મધ્ય બિંદુ છે, તો મધ્ય બિંદુના યામ છે A/3 અને અહીંયા 4. x1, આ x1 એટલે -6 અને x2 એટલે -2. તો -6 -2 બંનેનો સરવાળો છેદમાં કેટલા? 2. y1 બરાબર 5 અને 3, તો 5, 3 છેદમાં 2. તો સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો, A/3 નહીં કેટલા? 4. તો અહીં માઇનસ કેટલા થઈ જશે? 8 છેદમાં 2. અહીં 8/2. તો સ્ટુડન્ટ અહીંયા કેટલા આવશે? A/3 પછી અહીં કેટલા? 4. અહીં -4 નહીં કેટલા? 4. તો જો આ કયો યામ? x યામ. આ કયો યામ? x યામ. તો આના બરાબર આ લખવાનું, A/3 બરાબર -4. તો A બરાબર 3 ચોક 12. કેવા? -12. તો સ્ટુડન્ટ અહીંયા આપણને મળી જાય -12. કટ કરી દે. -12. ચાલો, ત્યાર પછી જો 22મું શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર. સ્ટુડન્ટ, શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર તમારું શું થશે? તો કે એનું સૂત્ર થશે 1/3 πr²h. આ સૂત્ર થશે, બરાબર. યાદ રાખજો, શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર કયું થશે? 1/3 πr²h. ચાલો આગળ વધીએ આપણે. 23માનું m + x બાર બરાબર 44 ને m - x બાર બરાબર 2, તો બહુલક શોધો. સ્ટુડન્ટ, બહુલક શોધવા માટે સૌથી પહેલા તમારી પાસે m હોવો જોઈએ, પછી x બાર હોવો જોઈએ. તો જો m શોધવાની એક શોર્ટકટ તમને બતાવું. m કેવી રીતે શોધવાનો? તો કે જ્યારે પણ તમારા દાખલામાં બે વસ્તુનો સરવાળો અને બે વસ્તુની બાદબાકી આપી હોય, સમજો, જ્યારે પણ તમારા દાખલામાં બે વસ્તુનો સરવાળો અને બે વસ્તુની બાદબાકી આપી હોય તો એમાંથી જે મોટી રકમ શોધવી હોય તો મોટી રકમ કેવી રીતે શોધાય? તો કે આ બંને રકમનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવાનો. તો જો આ કેટલા છે? 44. 44 ને 2 કેટલા? 46. 46 ભાગ્યા 2 એટલે 23.
હવે તમને એવો પ્રશ્ન થાય કે સર તમને કઈ રીતે ખબર પડી કે એમ જ મોટા હશે? એમ એટલા માટે મોટા છે કારણ કે જો અહીં એમ માઇનસ એક્સ બાર કર્યું છે, એમમાંથી એક્સ બાર માઇનસ કર્યા તો પ્લસ 2 જવાબ આવ્યો, એનો મતલબ કે એમ મોટા હશે. અને નાની રકમ શોધવી હોય તો તમારે શું કરવાનું? તો નાની રકમ શોધવા માટે આ 2 ની બાદબાકી કરવાની અને પછી ભાગ્યા 2 કરવાના. તો 44 માંથી 2 જાય તો 42, 42 ભાગ્યા 2 એટલે કેટલા? 21. હવે તમારે શોધી નાખવાનું ઝેડ. ઝેડનું સૂત્ર થશે 3m માઇનસ 2x બાર. એમ બરાબર કેટલા? 23. એક્સ બાર બરાબર કેટલા? 21. 23 ગુણ્યા 3 દુ 6 અને 9. બરાબર, તો જવાબ તમારો આવશે સ્ટુડન્ટ 27.